હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને આજે આપણે કરવાના છીએ કંકોત્રી લેખન માટે DIY પેન. તો એના માટે અમે લોકો લઈ લીધા છે મોરના પીંછા, આ લેસ જે મને 10 રૂપિયામાં જ પડી છે ગાઈઝ, અને આ શું કહેવાય ગુંદર છે, આ શું કહેવાય આ ગ્લુ છે, આ મારો નેલ ગ્લુ છે ગાઈઝ. પણ હું આમાં યુઝ કરવાની છું કેમ કે મને ફેવિક્વિક નથી મળતી. તો ચલો ફટાફટથી. અને હા, આ વાળી પેન જેમાં આ રીતે 5 રૂપિયાવાળી પેન આવે છે, તો એનું અમારું જોડે આખું બોક્સ જ હતું, તો મેં બધી પેનો પણ લઈ લીધી છે. તો ફટાફટથી ચલો ચાલુ કરીએ. જો મોરના પીંછાને એકદમ શોર્ટ કટ કરવાનું છે આ રીતે, અને બોલપેનની પાછળ આ રીતે વચ્ચે એક મિનિટ એકદમ ફ્લેટ ક્રોસ કટ કરો. ના એક જ હશે ને જો ગાઈસ, આ રીતે બોલપેનનું અંદર થઈ ગયું છે. અને હવે આ લેસને આપણે આ રીતે લપેટીને કરવાનું છે. આ તો બહુ ખતરનાક વાળો ગ્લુ છે. ખબર છે પક્ષે ચીપકું તો કરો. રાઉન્ડ એન્ડ રાઉન્ડ મસ્ત લાગે નહીં હશે? થોડું નજીક લઈ ખબર નહીં પડે સાઇનો સોફ્ટ પેન. સાઇનો સોફ્ટેક પેનનો કમાલ. નોન સ્પોન્સર વિડિયો. હા, નોન સ્પોન્સર. વચ્ચે ક્યાંક ગ્લુ લગાવવું પડશે ને, તો આ ખોલીને બધું મસ્ત લાગે છે ને. મારો ગ્લુ અત્યારે જ બધો ખાલી ના થઈ જાય, નેલ આર્ટ માટે રાખવાનો. સહેલું જ છે આમ તો. થોડું શું ભેગું કરું? નહીં ખબર પડશે. દેખાય છે ગાઈસ? નો નો અને કેટલું મસ્ત લાગે છે. હા, થોડું આમ કરીને તમે રાખો ને તો થોડી જગ્યા વધારે કવર થાય. હા, પડી ખબર. પેલું શું ભેગું ને તમારે વધારે યુઝ થાય. પણ આપણે આ બધી લેસ આમ જ યુઝ કરવાની. કેટલી બનાવીશું? આ પેનો છે એટલી કરી દઈએ. આમ તો 5 કે 6 પેન કરીશું તો ઘણી નહીં. હા, કેમ કે 3 બાજુ પર 3 જણ બેસશે, હા. બીજા એક્સ્ટ્રા તો બેસી નહીં શકે. હા, એટલે મેક્સિમમ 5 કે 3 જ કરે. પહેલા તો સંકેતમાં નાના. હા, પહેલા સંકેત પર બેસશે, પછી આજુબાજુ મનુભાઈ પણ આંટી, પછી હું કબીર બે અલગ બેસીશું, મમ્મી પપ્પા અલગ બેસશે, પછી વચ્ચે સંકેત ભાઈ ધરા દીદી નેતલ દીદી આજુબાજુ, પછી તું કબીર બેસે. એટલે વારા પછી સિરીઝમાં બધા આડું રાખ આડું. હું આમ થોડું પ્લાન્ટ કરી દો. ગાઈસ જો આપણી એક પેન રેડી થઈ ગઈ છે. કેટલી મસ્ત લાગે છે. અને DIY તમે બહુ ઇઝીલી બનાવી શકો. જ્યાં રોડ પર આ રીતની લેસ મળતી હોય સસ્તા ભાવે, લાવી દો તો તમારે પેનનો, મેં લાલ દરવાજા પૂછ્યું હતું તો 200 રૂપિયાની 4 કે 5 પેન હતી, અને એની જગ્યા પર આ મારે ખાલી બજેટમાં 30-40 રૂપિયામાં મારે આટલી બધી પેન બની જશે, અને રિવ્યુઝ પણ થઈ જશે. એક મિનિટ ગાઈઝ, હું લઈ જાઉં છું બહાર બતાવવા માટે કે કેવું છે, કેવું લાગે. લાઈટ તો કરો અહીંયા. મસ્ત થઈ ગયું ને મમ્મી? ખાલી આમાં મત કરો. હા, બહુ સરસ. વેરી ફાઇન. એક જ પેન ના, એક બનાવાય ગઈ તું એ થશે એટલી બનાવી દે. હા, બધા હોમ તો બેહીન ખંદાદી પેન મેં બનાવી મસ્ત નાવની. આ લેસ લાવી હતી હું, અને આ મોરના પીંછાથી બનાવી. હા, મારા મમ્મી લઈને આવી. કાકા જો મસ્ત નાવની. બનાવી હાલ, અભી હાલ 2 મિનિટ. વાવ, મસ્ત બનાવી દરા. કાલે કેવી રીતે આમ લખવાનું છે? લખવાનું ના હોય, ખાલી એક્શનો કરવાની હોય, એટલી નહીં ખબર પડતી. પેનો ચાલે એ તો લીધી ને તે. બરાબર છે. મસ્ત ચલ. જો ત્યાં મેચ ચાલી રહી છે, જોઈ લે. આ બનાયા
કેવા છે મસ્ત મસ્ત નહીં કાલે કંકોત્રી લેખન કરવાનું છે ને એના માટેની જો ગાઈઝ મેં બીજી 2 પેન રેડી કરી દીધી છે એસ્થેટિક. આ તો મેં છે ને 10 રૂપિયાની મળતું હતું તો મેં લીધું હતું પણ આ 2 મેં બનાવી છે અને હજુ તો બહુ બધી લિસ્ટ છે એટલે હું વિચારું છું કે બીજી 2 પેન પણ રેડી કરી દઈએ એટલે ટોટલ 5 પેન થઈ જાય એવું હોય છે ને કે એકી સંખ્યામાં બનાવીએ તો સારું એટલે ચલો સ્ટાર્ટ કરીએ જો ગાઈઝ મેં 4 તૈયાર કરી દીધી છે કંકોત્રી લેખન માટે પેન અને આ વાળી છે ને મેં રેડીમેડ લીધું હતું 10 રૂપિયાનું બહુ ટાઈમ પહેલાં એક ભાઈ મને રસ્તા મળ્યા ત્યારે તો સંકેતના મેરેજ નક્કી પણ નહોતા થયા તો મને ખબર નથી પણ આ એટલું ઇઝી છે તો તમે લોકો ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરજો તમને લોકોને કેવું લાગ્યું બાય બાય જય શ્રી કૃષ્ણ